હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે અહીંયા ભણી રહ્યા છીએ ધોરણ 12નું 5મું ચેપ્ટર પૃષ્ઠ રસાયણશાસ્ત્ર. આપણે અહીંયા એનસીઆરટી, જેડબલઈ, નીટ ત્રણે કમ્બાઈન ચલાવીએ છીએ. અધિશોષણના પ્રકાર આપણે પહોંચી ચૂક્યા છીએ, જે આપણો ત્રીજો લેક્ચર છે. ઓકે, આને અગાઉ આપણે અધિશોષણને લગતી ઘણી બધી વાતો કરી ચૂક્યા છીએ. જો આગળનો લેક્ચર ભરેલો ન હોય તો પહેલા એ ક્લિયર કરજો, બાકી આમાં કંઈ ખબર નહીં પડે તમને. અધિશોષણના પ્રકારને આપણે ચાલુ કરીએ. તો આજનો ટોપિક છે આપણો અધિશોષણના પ્રકારો. અધિશોષણ વિશે બધી માહિતી તો છે જ આપણી પાસે. હવે અધિશોષણના આપણે અહીંયા બે પ્રકારો પાડી શકીએ છીએ. ઓકે, પહેલો પ્રકાર આવશે ભૌતિક અધિશોષણ. ભૌતિક અધિશોષણ, જેને ઇંગ્લિશમાં ફિઝિસોપ્શન પણ કહેવાય. અને બીજો છે રાસાયણિક અધિશોષણ, ઇંગ્લિશમાં કેમિકલ એડસોર્પ્શન. તો આ બે પ્રકારને આપણે અત્યારે છે ને બંનેને તફાવત વાઇઝ સમજવાના છે. તમને કદાચ સવાલ પૂછાઈ શકે, ભૌતિક અને રાસાયણિક અધિશોષણનો તફાવત આપો. પણ આપણે યાદ રાખજો, તફાવતની સાથે સાથે જેડબલઈ નીટને રિલેટેડ અમુક વસ્તુઓ પણ સમજતી જવાની છે, જે ટેક્સ્ટ બુકમાં નથી આપી. ઓકે, તો આપણે આને સમજશું તફાવત પ્લસ જેડબલઈ નીટના અમુક ટોપિક્સને રિલેટેડ. તો તફાવતની રીતે આપણે અહીંયા બે ભાગ પાડી દઈએ. આ બાજુ આપણે ભૌતિક અધિશોષણ લખી નાખીએ. ભૌતિક અધિશોષણ આ સાઈડ લખશું, બરાબર. અને આ સાઈડ આપણે રાસાયણિક અધિશોષણ લખવાનું છે. ઓકે, તો આપણે મુદ્દા વાઇઝ અહીંયા લખતા જઈએ. ભૌતિક અધિશોષણની અંદર પહેલા મુદ્દાથી આપણે ચાલુ કરીએ, બરાબર. 8-9 મુદ્દાઓ થશે. તો ભૌતિક અધિશોષણમાં પહેલો મુદ્દો અહીંયા અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાન્ડરવાલ્સ પ્રકારના બળો હોય છે. વાન્ડરવાલ્સ આકર્ષણ બળો હોય છે. અને જો રાસાયણિક અધિશોષણની આપણે વાત કરતા હોય તો એની અંદર અધિશોષક અને અધિશોષિત વચ્ચે, હવે ફરીથી રિપીટ નહીં કરીએ, રાસાયણિક બંધ પ્રકારના બળો હોય છે. પ્રકારના બળો હોય છે. રાસાયણિક બંધ પ્રકારના એટલે કે આયનીય બંધ, સહસંયોજક બંધ, એવા બધા. વિચારો બરાબર રીતે. દાખલા તરીકે આપણે ફિઝિક્સના, આપણે ભૌતિક અધિશોષણની વાત કરીએ તો આ દાખલા તરીકે આપણી પાસે ઘન સપાટી છે. ઘન સપાટી ઉપર વાયુના અણુઓ વચ્ચે આકર્ષણ બળ લાગશે અને એ આકર્ષણ બળ હશે એકદમ નિર્બળ એવું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ. આપણને ખબર જ છે, વાન્ડરવાલ્સ આકર્ષણ બળ ખૂબ જ નીચી કેટેગરીનું બળ છે, બહુ ઓછું લાગતું હોય એવું બળ છે. તો ભૌતિક અધિશોષણમાં એ લાગશે. હવે જ્યારે રાસાયણિક અધિશોષણની વાત કરીએ ને, તો રાસાયણિક અધિશોષણની અંદર ચોક્કસ પ્રકારના રાસાયણિક બંધનો સમાવેશ થતો હોય છે. સમજી લ્યો, રાસાયણિક બંધ જેવા કે આયનીય બંધ, બરાબર, અથવા તો આપણે શું કહી શકીએ, સહસંયોજક બંધ, એવા બધા. સૌથી પહેલા એવું વિચારો કે આ એક્ઝામ્પલ ભૌતિક અધિશોષણનું હોય અને જો આપણે આ આકૃતિને ઝૂમ કરીને જોઈએ ને, તો આ જે ઉપર ચોટેલા જે અણુઓ છે ને, અધિશોષિત થયેલા અણુઓ, એ અધિશોષક સાથે કોઈ પ્રકારનો બંધ નહીં બાંધતા હોય. બરાબર જુઓ, અધિશોષક અને અધિશોષિત વચ્ચે માત્ર વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હોય. એનો મતલબ આમની વચ્ચે કોઈ આકર્ષણ બળ જ છે, માત્ર કોઈ પ્રકારનું બંધન હોતું નથી. અહીંયા કોઈ આયનીય બંધ કે સહસંયોજક બંધ નથી બંધો. આ છે ભૌતિક અધિશોષણનું એક્ઝામ્પલ, જેમાં વાન્ડરવાલ્સ બંધ હોય. પણ જો આ જ વસ્તુને આપણે રાસાયણિક અધિશોષણની રીતે વિચારવી હોય તો આપણે એક વસ્તુ કરી શકીએ છીએ કે અહીંયા તમે તાપમાન વધારો. જો તમે આ પ્રક્રિયાની અંદર તાપમાન વધારશો ને, ટેમ્પરેચર, તો થશે એવું કે આ હાઇડ્રોજન છે, ફોર એક્ઝામ્પલ દ્વિઅણુ ધરાવતો હાઇડ્રોજન છે, એમાં હાઇડ્રોજન બંને પરમાણુઓ છૂટા થઈ જશે. અને જેવા બંને પરમાણુઓ છૂટા થઈ જશે ને, તો ત્યારે તે અધિશોષક સાથે, એટલે કે જે ધાતુનો ટુકડો આપણે લીધો હોય, નિકલનો ટુકડો, તો નિકલની સાથે હાઇડ્રોજન એ ચોક્કસ પ્રકારનો બંધ રચી નાખશે.
જો ચોક્કસ પ્રકારનો બંધ રચાય કંઈક આવી રીતે, તો હવે આપણે આને રાસાયણિક અધિશોષણ એવું નામ આપશું. સમજ પડે છે? પેલા માત્ર ભૌતિક અધિશોષણ હતું, વાન્ડરવાલ્સ ટાઈપનું, એમાં કોઈ બંધ નહોતા. પણ જ્યારે તાપમાન વધાર્યું ત્યારે બંને હાઇડ્રોજન છૂટા પડી ગયા અને તે બંને કંઈક બંધ દ્વારા જોડાણ પામ્યા, રાસાયણિક બંધ, આયનીય બંધ કે સહસંયોજક બંધ દ્વારા. પછી આપણે એને રાસાયણિક અધિશોષણ કહી શકીએ છીએ. ચલો, તો આ પહેલો મુદ્દો એ તમને હવે બરાબર રીતે સમજાઈ ચૂક્યો હોવો જોઈએ. બરાબર, આ ફર્સ્ટ ટોપિક આપણો થઈ ગયો વાન્ડરવાલ્સ આકર્ષણ બળ અને રાસાયણિક બંધને રિલેટેડ. હવે આપણે સેકન્ડ ટોપિક લખીએ બીજા ટોપિક વિશે. જુઓ, આપણો સેકન્ડ ટોપિકમાં એવું થશે કે ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી, એક્સ્ટ્રા ઓર્ડિનરી નથી. બરાબર, એનો મતલબ આપણે એવો કાઢીએ, પહેલા આપણે લખી નાખીએ પછી સમજશું. એટલે કે બધા વાયુઓ બધા ઘન અધિશોષક પર અધિશોષણ પામે છે. કોઈ પણ વાયુ આડેધડ ગમે તે લઈ લ્યો, બરાબર, તે ભૌતિક અધિશોષણ કોઈ પણ ઘન પદાર્થ ઉપર પામશે. એમાં કોઈ નિયમ નથી કે આ લાગે ને આ ન લાગે એવી રીતે. બરાબર, બીજી વસ્તુ લખીએ કે રાસાયણિક અધિશોષણ જોઈએ ને તો એ એનાથી ઊંધું છે, તે વિશિષ્ટ છે. બરાબર, કેવી રીતે વિશિષ્ટ છે એ લખી નાખીએ. રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે એટલે કે જો અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ રચના શક્ય હોય તો જ પરિણમે છે. ઓકે, તો આ મુદ્દાને બરાબર રીતે સમજી લઈએ આપણે. તો ભૌતિક અધિશોષણમાં એવું છે કે આમાં ઘન અને વાયુ વચ્ચે વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હશે અને વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ ઓવરઓલ યુનિવર્સલ એટલે કે બધાને લાગુ પડે. બરાબર, તો કોઈ પણ વાયુ કોઈ પણ ઘન પદાર્થ ઉપર ભૌતિક અધિશોષણ તો દર્શાવવાનો જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ આવવાનો નથી. વાન્ડરવાલ્સ આકર્ષણ બળ બધાને લાગુ પડે. પણ જ્યારે રાસાયણિક અધિશોષણની વાત કરતા હોય તો આપણે એની વ્યાખ્યા કંઈક એવી હતી કે રાસાયણિક અધિશોષણ તો જ થાય જો આયનીય અથવા તો સહસંયોજક ટાઈપના બંધ રચાય. તો સપોઝ તમે અહીંયા કોઈ આવું કોમ્બિનેશન લઈ લો કે અહીંયા કાર્બન ચારકોલના અણુઓ હોય અને ઉપર ઓક્સિજન હોય, તો ચલો કાર્બન અને ઓક્સિજન વચ્ચે ચલો શક્યતા છે બંધ રચાઈ શકે. બરાબર, તો એમની વચ્ચે રાસાયણિક અધિશોષણ પોસિબલ બને. પણ કદાચ કાર્બનની ઉપર તમે બાય ચાન્સ બીજું કોઈ આડાઅવળો કોઈ પણ વસ્તુ લઈ લો, સપોઝ આપણે યુરેનિયમ નેપ્ચ્યુનિયમ જેવું લઈ લઈએ, તો તેમની વચ્ચે કોઈ પણ પ્રકારના બંધ રચાવાની કોઈ શક્યતા નથી. તો આવી સિચ્યુએશનમાં રાસાયણિક અધિશોષણ પોસિબલ બનતું નથી. સમજો છો તમે આ બાબતને? તો આ આપણો સેકન્ડ મુદ્દો થઈ ગયો. બરાબર, જોઈ લો, ભૌતિક અધિશોષણ વિશિષ્ટ છે પણ રાસાયણિક અધિશોષણ ભૌતિક વિશિષ્ટ નથી અને રાસાયણિક અધિશોષણ વિશિષ્ટ છે. ચલો, હજી આપણે આગળ વધવાનું છે, ત્રીજા મુદ્દા તરફ જઈએ, નંબર 3 ઉપર. તફાવતના ત્રીજા મુદ્દાની અંદર આપણે લખીએ ભૌતિક અધિશોષણમાં તે વાયુના સ્વભાવ પર આધારિત છે. હવે એકચ્યુઅલી રાસાયણિક અધિશોષણ પણ વાયુના સ્વભાવ પર આધારિત છે. આ બંને છે સ્વભાવ પર આધારિત છે, પણ એ બંને કંઈક અલગ અલગ રીતે આધારિત છે. બરાબર, સમજવાની કોશિશ કરજો. પહેલા હું ભૌતિક અધિશોષણની વાત કરું તો ભૌતિક અધિશોષણ છે ને એમાં સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ છે ને, સહેલાઈથી પ્રવાહીકરણ પામતા વાયુઓ
એ વધુ અધિશોષિત થાય છે, એટલે કે વધુ ચોટે છે. આ એની ખાસિયત છે. અને સિમિલર જો તમે રાસાયણિક અધિશોષણમાં કહેવા માંગતા હોય તો એ કંઈક અલગ સ્વભાવ ઉપર આધારિત છે. અલગ સ્વભાવ એટલે એવું કહી શકીએ કે જે વાયુઓ અધિશોષક સાથે પ્રક્રિયા કરે તે વધુ અધિશોષિત થાય છે. વધુ અધિશોષિત થાય છે. બંનેમાં પોઈન્ટ ઓફ વ્યૂ બંને રીતે અલગ અલગ છે. વિચારો, દાખલા તરીકે આપણે 3 ગેસ અહીંયા લઈએ છીએ, બરાબર જોજો. ઓકે, પહેલો, બીજો અને ત્રીજો, એ, બી અને સી. 3માં ચારકોલ મૂકી દઈએ છીએ, બરાબર. ભૌતિક અધિશોષણ થાય છે, પણ સરખી રીતે જુઓ, પહેલો ગેસ ઓછો અધિશોષણ પામે છે, બીજો વધારે અધિશોષણ પામે છે અને ત્રીજો સૌથી વધારે અધિશોષણ પામે છે. સ્પષ્ટ છે, અલગ અલગ પ્રમાણમાં અધિશોષણ થાય છે. આવું કેમ થયું એ હું તમને સમજાવું. દાખલા તરીકે આપણે ટેમ્પરેચર સમાન રાખીએ છીએ 288 કેલ્વિન, અને પહેલો વાયુ આપણે લઈએ છીએ સલ્ફર ડાયોક્સાઇડ એટલે કે SO2, તો એ લગભગ 380 ml જેટલો અધિશોષાય છે. મિથેન વાયુ 16.2 ml જેટલો અધિશોષણ પામે છે અને હાઇડ્રોજન વાયુ જસ્ટ 4.5 ml જેટલો અધિશોષણ પામે છે. આવું કેમ થયું? આવું એટલા માટે થયેલું છે કારણ કે જે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે ને, એ સહેલાઈથી પ્રવાહીકરણ પામતો વાયુ છે અને હાઇડ્રોજન વાયુ એ સહેલાઈથી પ્રવાહીકરણ નથી પામતો. તો એનો મતલબ એમ થયો કે સહેલાઈથી પ્રવાહીકરણ પામતો હોય ને એ વાયુ વધારે પડતું અધિશોષણ દર્શાવે છે. જુઓ, 380 ml વધારે પડતું અધિશોષણ દર્શાવ્યું. આવું કેમ? તો બરાબર જોજો. પેલા તો સહેલાઈથી આપણે શું કહેવાય, સહેલાઈથી પ્રવાહીકરણ પામે એને ડાયરેક્ટ આપણે ક્રાંતિક તાપમાન સાથે રિલેટેડ કરી શકીએ છીએ. જરા યાદ કરી લ્યો, ક્રાંતિક તાપમાન તમે ક્યાં ભણેલા છો? દ્રવ્ય અવસ્થામાં ભણી ગયા, પ્રવાહીકરણની ટૂંકનોંધમાં. જેનું ક્રાંતિક તાપમાન વધારે એનું આપણે પ્રવાહીકરણ ઝડપથી કરી શકીએ. જુઓ બરાબર રીતે, તો સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન વધારે છે, એના કારણે એનું અધિશોષણ પણ વધારે થશે. જુઓ, આ કોષ્ટકમાં તમને જુદા મૂલ્યો આપ્યા છે, એના ઉપરથી કદાચ ખબર પડી જાય. બરાબર, અહીંયા પહેલા આપણે સલ્ફર ડાયોક્સાઇડની વાત કરીએ તો સલ્ફર ડાયોક્સાઇડનું ક્રાંતિક તાપમાન સૌથી વધારે છે, 430 કેલ્વિન. તો એનું અધિશોષણ એ વધારે થયું. જુઓ, 380 ml જેટલું અધિશોષણ થયું. અને મિથેનની કમ્પેર જુઓ, મિથેનનું ક્રાંતિક તાપમાન 190 અને એની કમ્પેરમાં હાઇડ્રોજનનું ક્રાંતિક તાપમાન સૌથી ઓછું. તો આ સીધી વાત છે. આ એક વસ્તુ આપણે લખવી પડે કે ક્રાંતિક તાપમાન સાથે સીધું રિલેશન છે ભૌતિક અધિશોષણને. અને રાસાયણિક અધિશોષણની વાત કરીએ તો રાસાયણિક અધિશોષણ એ પ્રક્રિયા સાથે રિલેટેડ છે. મતલબ કે અહીંયા અધિશોષક અને અધિશોષિત વચ્ચે જો બંધ રચાતો હોય તો જ એમની વચ્ચે અધિશોષણ શક્ય બને. જો આ બંધ બનાવી નહીં શકે તો પછી આ અધિશોષણ થવાનું જ નથી. બરાબર, તો હવે બરાબર રીતના જુઓ તો આપણે આ મુદ્દાની અંદર એક એક્સ્ટ્રા વસ્તુ લખવી પડે એમ છે. ક્રાંતિક તાપમાન રિલેટેડ જે મેં હમણાં તમને વાત કરી છે, મુદ્દો આટલો જ છે. બરાબર, વાયુના સ્વભાવ પર આધારિત, પણ એને રિલેટેડ જે એક્સ્ટ્રા લખવાનું છે એ બરાબર રીતે આપણે અહીંયા લખી નાખીએ. અહીંયા આપણે લખીએ બરાબર રીતે. ભૌતિક અધિશોષણમાં જેમ ક્રાંતિક તાપમાન જેને આપણે TC તરીકે ઓળખતા હતા, ક્રાંતિક તાપમાન વધારે તેમ વાયુ સહેલાઈથી પ્રવાહીકરણ પામે છે. સહેલાઈથી પ્રવાહીકરણ પામે છે. માટે અધિશોષણ ની માત્રા ચલે છે ક્રાંતિક તાપમાન. હું એવું લખી શકું છું. આને રિલેટેડ કદાચ MCQ આવે તો આપણને આ બધા MCQ આવડવા જોઈએ. ઓકે, એને રિલેટેડ જે પેલું કોષ્ટક હતું એ કોષ્ટકને પર બરાબર રીતે જોવા જેવું છે. બરાબર, સૌથી વધારે ક્રાંતિક તાપમાન
ટીસી જો આપણે કહીએ તો એ સલ્ફર ડાયોક્સાઇડનું આપણને મળે છે. એનો મતલબ એ સૌથી વધારે પ્રમાણમાં અધિશોષણ પામે છે 380 ml માં. ઓકે, એનાથી ઓછું જુઓ એમોનિયાનું છે, એનાથી ઓછું HCl, કાર્બન ડાયોક્સાઇડ. બરાબર, અહીંયા સુધીની જે વાત છે ને, કાર્બન ડાયોક્સાઇડ, HCl, આ લોકો સહેલાઈથી પ્રવાહીકરણ પામે છે. એટલા માટે તેઓ ભૌતિક અધિશોષણ બહુ સારી રીતે દર્શાવે. બરાબર, આ બાકીના જેટલા સહેલાઈથી પ્રવાહીકરણ નથી પામતા, જેના ક્રાંતિક તાપમાન ઓછા છે, એનું અધિશોષણ ઓછું થશે. ઓકે, તો આ કોષ્ટક જરાક લખવું હોય તો લખી રાખજો, બાકી આંકડાઓ એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી. સમજી જવાનું જસ્ટ આપણે ક્રાંતિક તાપમાનના સમપ્રમાણમાં છે અધિશોષણ, એ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે તફાવતના 3 મુદ્દાઓ પૂરા કર્યા. હવે આપણે ચોથા મુદ્દા તરફ આવી ગયા છીએ. ભૌતિક અધિશોષણમાં ચોથો મુદ્દો આપણે એવું કહી શકીએ છીએ કે ભૌતિક અધિશોષણ પરિવર્તનીય છે. પરિવર્તનીય છે એનો મતલબ પ્રતિવર્તી અથવા તો રિવર્સિબલ છે એવું આપણે કહી શકીએ. જ્યારે અહીંયા જો રાસાયણિક અધિશોષણની આપણે વાત કરીએ ને, તો રાસાયણિક અધિશોષણમાં એવું નથી, તે અપરિવર્તનીય છે. અપરિવર્તનીય છે, એ રિવર્સિબલ પ્રક્રિયા સૂચવતું નથી. આને આપણે સમજીએ બરાબર રીતે. જુઓ, કોઈ પણ અધિશોષણ પ્રક્રિયા હોય ને તો એનું સમીકરણ કંઈક આવી રીતે આપણે બનાવી શકીએ છીએ. શરૂઆતમાં આપણે કોઈ ઘન પદાર્થ લઈ લઈએ, આ આપણો અધિશોષક કહેવાય, અધિશોષક. પછી એની ઉપર વાયુ લઈ લઈએ તો આ વાયુ આપણો અધિશોષિત કહેવાશે. બરાબર, આપણને ખબર છે આ વાયુ ઘન પદાર્થ ઉપર ચોંટી જશે અને બદલામાં ઉષ્મા મુક્ત કરશે. નિપજની અંદર તમને ગરમી આપેલી છે અને આપણને ખબર જ છે કે કોઈ પણ અધિશોષણ પ્રક્રિયા કેવી થાય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય. આ પ્રક્રિયા છે ને રિવર્સિબલ પ્રક્રિયા છે, તો એ વસ્તુ બરાબર સમજવી પડે. રિવર્સિબલ પ્રક્રિયાનો મતલબ કંઈક આવો થશે. બરાબર જોજો, આ ચારકોલની ઉપર જે વાયુ અધિશોષિત થાય છે, બરાબર જોજો, વાયુ અધિશોષિત થાય છે એ વારાફરતી વારા અધિશોષિત થાય છે. મતલબ અમુક વાયુના અણુઓ છૂટા પડી જશે, એના બદલામાં નવા વાયુના અણુઓ અંદર આવશે. જુઓ આ એક્ઝામ્પલને ફરીથી બરાબર રીતે. અહીંયા ઘન અધિશોષક ઉપર ચોટેલા કેસરી રંગના જે અણુઓ છે એમાંથી અમુક અણુઓ છૂટા પડે છે, ત્યારે એના બદલામાં બીજા નવા અણુઓ ચોંટવા માંડે છે. બરાબર, મતલબ આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. બરાબર, અમુકનું અધિશોષણ થાય છે તો અમુકનું એનાથી ઊંધું અવશોષણ થાય છે. ઓકે, તો ઓવરઓલ આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. પુરોગામી દિશામાં પણ જશે, પ્રતિગામી દિશામાં પણ જશે, એવું આપણે માની શકીએ છીએ. આ જ વસ્તુને આપણે આવી રીતે પણ બીજી રીતે પણ જોઈ શકીએ કે અહીંયા ઘન સપાટી ઉપર જે આ અણુઓ છે તે અમુક અણુઓ નીચેની સાઈડ આવશે તો અધિશોષણ થશે, અને અમુક અણુઓ સાયમલ્ટેનિયસલી સાથે ને સાથે મુક્ત થતા જશે, એટલે કે અવશોષણ પણ પામે છે. બંને વસ્તુઓ પોસિબલ છે. પુરોગામી પ્રક્રિયા તો અધિશોષણની, પ્રતિગામી પ્રક્રિયા તો અવશોષણની. બરાબર, તો કહેવાનો મતલબ ભૌતિક અધિશોષણ એ એક રીતના પરિવર્તનીય પ્રક્રિયા છે. બંને દિશામાં થઈ શકે, પુરોગામીમાં પણ થાય, પ્રતિગામીમાં પણ થાય. પણ એક વસ્તુ છે કે અહીંયા ઉષ્માને રિલેટેડ વાત કરવી પડે. જો તમે એમ કહેતા હોય કે પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય છે, બરાબર, તો ઉષ્મા મુક્ત થશે. જો પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરવી હોય તો તમારે ઉષ્મા આપવી પડે. તો બંને દિશામાં પ્રક્રિયા પોસિબલ બને, પણ ઉષ્માની આપલેને જરાક સરખી રીતે જોવું પડશે. હવે આપણે એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. દાખલા તરીકે જુઓ, ચારકોલ છે. એક મિનિટ. ચારકોલની ઉપર ફોર એક્ઝામ્પલ આપણે નાઇટ્રોજન વાયુ લીધેલો છે. આવી સિચ્યુએશનમાં નાઇટ્રોજન વત્તા ચારકોલ, તો આ સમીકરણ બને. જો હવે તમે આની અંદર દબાણ વધારો, જો દબાણ વધારો એટલે કે પિસ્ટનને નીચેની તરફ ખસેડો, તો સ્પષ્ટ વાત છે દબાણ વધે તો અહીંયા અધિશોષણ વધી જશે. સમજાણું તમને? દબાણ વધે તો અધિશોષણ વધી જશે. અને જો આનું ઊંધું કરશો, તમે દબાણ ઘટાડશો તો રિવર્સ પ્રક્રિયા થશે. જે અધિશોષણ થયું હતું એ ઊંધું થઈને અવશોષણ પામશે. ચલો, તો આ વાત હતી ભૌતિક અધિશોષણની. હવે વિચારો રાસાયણિક અધિશોષણમાં શું થાય. રાસાયણિક અધિશોષણમાં તો ભાઈ ચોક્કસ પ્રકારના બંધ બની જાય કે નહીં. મતલબ એક વખત પ્રક્રિયા થઈ ગઈ, ફોર એક્ઝામ્પલ કાર્બન વત્તા ઓક્સિજન વિલ ગીવ્સ કાર્બન ડાયોક્સાઇડ, એક વખત થઈ ગયું
પછી તે રિવર્સ નહીં જઈ શકે, કારણ કે બંધ થોડા તૂટે. સમજાણું? પહેલામાં વાંડરવાલ્સ હતો, બંધ બન્યા નહોતા, તો એ રિવર્સ જઈ શકતી હતી ગાડી. આ ગાડી રિવર્સ જશે નહીં. એનો મતલબ રાસાયણિક અધિશોષણ પરિવર્તનીય નથી, ભૌતિક અધિશોષણ છે. તો આ ટોપિક હતો ચોથો ટોપિક, તમે સમજી ગયા હશો. ઓકે, આ વસ્તુ પૂરી થઈ. નેક્સ્ટ હવે જોઈએ પાંચમા મુદ્દા તરફ જઈએ આપણે. ભૌતિક અધિશોષણમાં પાંચમા મુદ્દામાં આપણે એન્થાલ્પીની વાત કરીએ. જુઓ, અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તો બંનેની એન્થાલ્પી તો ઋણ જ હશે, બરાબર. પણ કમ્પેરિઝન કરીએ તો ભૌતિક અધિશોષણ છે ને, એમાં અધિશોષણ એન્થાલ્પી ઓછી ઋણ હોય છે. ઓછી ઋણ લગભગ એપ્રોક્સિમેટલી આપણે જોઈએ ને તો 20 થી લઈને 40 સુધી. આગળ માઇનસની નિશાની એ જસ્ટ ઉષ્માક્ષેપક દર્શાવે છે. 20 થી લઈને 40 કિલો જૂલ પ્રતિ મોલ સુધીની એની અધિશોષણ એન્થાલ્પી હોય છે. જ્યારે રાસાયણિક અધિશોષણની વાત કરીએ તો એની અધિશોષણ એન્થાલ્પી વધારે હોય. અધિશોષણ એન્થાલ્પી વધારે ઋણ હોય છે. વધારે ઋણનો મતલબ એમ થયો કે વધારે ઉષ્મા મુક્ત કરતી હશે. લગભગ એપ્રોક્સિમેટલી -80 થી લઈને -240. ફરીથી બોલું છું, ટેક્સ્ટબુકમાં માઇનસ શબ્દ નથી આપ્યો. માઇનસ એટલે કે ઉષ્માક્ષેપકતા જ દર્શાવે છે. તમે 80 થી 240 સુધી પણ બોલી શકો છો. આટલી ઉષ્મા મુક્ત કરે છે. તો આ રિલેટેડ આવું કેમ છે, આમાં ઓછું કેમ, એ તમે સ્પષ્ટ રીતે સમજી જ શકો છો. કારણ કે અધિશોષણની અંદર કયા પ્રકારનું બળ આવે ભાઈ? વાંડરવાલ્સ પ્રકારનું બળ આવે, સીધી વાત છે. અને રાસાયણિકની અંદર ચોક્કસ બંધ બનેલા હોય, આયનીય બંધ. તો સિમ્પલ વાત છે કે આ ટાઈપનું જે વાંડરવાલ્સ બંધ છે એ નબળું હોય, તો એ નબળા બંધને લીધે અહીંયા ઓછી ઉષ્મા મુક્ત થાય છે. અને અહીંયા બહુ પ્રબળ બંધ બાંધેલા છે, તો એના લીધે વધારે ઉષ્મા મુક્ત થાય છે. એટલે કે અધિશોષણ એન્થાલ્પી રાસાયણિક અધિશોષણમાં વધારે ઋણ હોય છે. જુઓ બરાબર રીતે, તો ભૌતિક અધિશોષણની સૌથી પહેલા આપણે વાત કરીએ તો ભૌતિક અધિશોષણમાં વાંડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હોય છે. એ બહુ નબળું હોય છે. તો નબળા આકર્ષણ બળના કારણે ઉત્પન્ન થતી ઉષ્મા છે ને બહુ ઓછી હોય, 20 થી 40 જેટલી ઓછી ઉષ્મા મુક્ત થાય. અને જો રાસાયણિક અધિશોષણની જો આપણે વાત કરીએ તો એની અંદર પ્રબળ બંધ બાંધેલા હોય છે. સપોઝ આ રાસાયણિક પ્રકારના બંધ હોય તો એમાં પ્રબળ બંધનના કારણે અહીંયા ઉત્પન્ન થતી ઉષ્મા પણ વધારે હોય, ખૂબ જ વધારે પ્રમાણમાં ઉષ્મા મુક્ત થશે. ઓકે, તો આ આપણો પાંચમો મુદ્દો પૂરો થયો. હવે આના પછી છઠ્ઠા મુદ્દા તરફ જઈએ. છઠ્ઠો મુદ્દો છે સક્રિયકરણ ઉર્જાને રિલેટેડ, નંબર 6. તો ભૌતિક અધિશોષણની અંદર સક્રિયકરણ ઉર્જાની વાત કરીએ તો ઓછી સક્રિયકરણ ઉર્જા હોય છે. ઓછી સક્રિયકરણ ઉર્જા વપરાય છે અથવા તો હોય છે. અને રાસાયણિક અધિશોષણની વાત કરીએ તો એનાથી ઊંધું વધારે સક્રિયકરણ ઉર્જા હોય છે. સક્રિયકરણ ઉર્જા હોય છે, બરાબર. આ કઈ રીતે એ પણ જોઈ લઈએ આપણે. સક્રિયકરણ ઉર્જા તો આપણે આ લગભગ પહેલા ચેપ્ટરની અંદર આપણે સક્રિયકરણ ઉર્જાના ગ્રાફ તો જોઈ જ ચૂક્યા છીએ. સક્રિયકરણ ઉર્જા એટલે કે આ જે હાઇટ છે એને સક્રિયકરણ ઉર્જા કહે છે. એને પાર કરો તો પ્રક્રિયા થાય. હવે જો ભૌતિક અધિશોષણની આપણે વાત કરતા હોય ને તો ભૌતિક અધિશોષણમાં પહેલા તો આકર્ષણ બળ તો હાવ વીક છે, થર્ડ ક્લાસ. વાંડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ, મતલબ અહીંયા કોઈ પણ ટાઈપના બંધ નથી. કોઈ પણ ટાઈપના બંધ ન હોય ને તો આ પ્રક્રિયામાં કોઈ પણ ટાઈપની સક્રિયકરણ ઉર્જા પણ નહીં હોય. મતલબ આ પ્રક્રિયા એકદમ ઝડપી થશે. સક્રિયકરણ ઉર્જા ખૂબ જ એની ઓછી હશે, બરાબર. ખૂબ જ ઓછી હોય તો આ ગ્રાફ એકચ્યુઅલી જોવા જાય તો એ સક્રિયકરણ ઉર્જાનો નથી. પણ ભૌતિક અધિશોષણનો જો સક્રિયકરણ ઉર્જાનો આલેખ દોરીએ ને તો એ જસ્ટ કંઈક આવો આવશે. બહુ મોટો નહીં હોય. સક્રિયકરણ ઉર્જા જસ્ટ આટલી જ હશે. સમજાણું તમને? કારણ છે એનું વાંડરવાલ્સ આકર્ષણ બળ જે અતિ નિર્બળ છે.
હવે આનું કમ્પેરિઝન તમે ડાયરેક્ટલી એક કામ કરો, રાસાયણિક અધિશોષણ સાથે કરો. તો રાસાયણિક અધિશોષણમાં સક્રિયકરણ ઉર્જા આટલી દેખાશે તમને, ભૌતિક કરતાં ખૂબ જ વધારે. એનું કારણ તો એ જ છે કે રાસાયણિક અધિશોષણમાં બંધ રચાયેલા છે. ભૌતિક અધિશોષણમાં માત્ર આકર્ષણ જ હોય છે, જ્યારે રાસાયણિક અધિશોષણમાં ચોક્કસ પ્રકારના બંધ રચાયેલા હોય છે. બરાબર? તો આ છઠ્ઠો મુદ્દો થઈ ગયો આપણો, એ પણ આપણે અહીંયા લખી નાખ્યો, સક્રિયકરણ ઉર્જાને રિલેટેડ. એના પછી આગળ વાત કરીએ, ચલો 7મા મુદ્દાની જો વાત કરીએ ને આપણે, તો ભૌતિક અધિશોષણમાં આપણે એવું લખી શકીએ છીએ કે અધિશોષક પર બહુઆણવીય સ્તરો રચાઈ શકે છે. જ્યારે આ જ બાબત રાસાયણિક અધિશોષણમાં કહીએ તો એક આણવીય સ્તર રચાય છે. રાસાયણિક અધિશોષણમાં એક આણવીય સ્તર રચાય છે. ઓકે, હવે આ કેવી રીતે? તો બરાબર લોજિકલ છે અહીંયા. તો દાખલા તરીકે તમે કોઈ એક ઘન પદાર્થ અધિશોષક તરીકે લઈ લો. ઓકે, આ લઈ લીધો, અને એની આજુબાજુ તમે કોઈ વાયુ લઈ લો, અને વાયુ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. આવી રીતે આપણે રાખીએ. જો ભૌતિક અધિશોષણ હોય તો એનો મતલબ એમ થયો કે અધિશોષક અને અધિશોષિત વચ્ચે વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ લાગશે. અને વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ લાગે ને, તો એમાં કંઈ નેઠો ન હોય, એલા ધીમે ધીમે સપાટી ઉપર અણુઓ ચોંટવા માંડે. અને જેમ જેમ સપાટી આખી ઢંકાઈ જાય ને, તો એની ઉપર બીજું થર લાગી જાય. બીજું સ્તર પૂરું થાય તો ત્રીજું સ્તર લાગી જાય, ત્રીજા ઉપર ચોથું સ્તર લાગી જાય. બરાબર? આને કંઈ નેઠો ન હોય. મતલબ ભૌતિક અધિશોષણમાં 3, 4, 5 બહુઆણવીય સ્તરો લાગી શકે છે. ઓકે, પણ જો રાસાયણિક અધિશોષણની વાત કરીએ, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એવું કહીએ કે કાર્બન લીધેલો છે. બરાબર? આ કોણ છે? કાર્બન. અને એની ઉપર આપણે ઓક્સિજન વાયુ લઈ આવીએ, તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે ભાઈ ખબર જ છે કે ચોક્કસ પ્રકારના બંધ રચાય છે. કાર્બન ડાયોક્સાઇડ બને કે કાર્બન મોનોક્સાઇડ બને, તો એ ચોક્કસ પ્રકારના બંધ જ રચશે. એનું એક આણવીય સ્તર જ રચાશે. પછી આની ઉપર 2, 3 એવા ડબલ થોથા નહીં લાગે. સમજાણું? અહીંયા તો એવું છે કે જેટલા રાસાયણિક બંધ રચાય એટલું એની અંદર સ્તર રચાય. મતલબ એક આણવીય સ્તર જ રાસાયણિક અધિશોષણમાં શક્ય બને છે. જ્યારે આમાં કોઈ પ્રકારના બંધ રચાતા નથી, તો આમાં તો લાગત ચાલ્યા રાખે, 3, 4 જેટલા સ્તર મારવા હોય એટલા લગાડી શકીએ. ઓકે, તો આવી રીતે આ 7મો મુદ્દો હતો, જે આપણા તફાવતનો મુદ્દો થઈ ગયો. ઓકે, ચલો હજી આપણે આગળ અમુક મુદ્દાઓ લખીએ. તો 8મા મુદ્દાની અંદર આપણે લખીએ તો ભૌતિક અધિશોષણ ત્વરિત છે, એટલે કે આ ઝડપી પ્રક્રિયા દર્શાવે છે. જ્યારે રાસાયણિક અધિશોષણની વાત કરો ને, તો તે ધીમું કે ઝડપી હોય છે. બંને પોસિબિલિટી છે, ધીમી કે ઝડપી હોય છે. હવે આનું સ્પષ્ટ કારણ તો આપણે સમજી શકીએ છીએ કે ભૌતિક અધિશોષણની અંદર કોઈ પ્રકારના બંધ રચાતા નથી, તો કોઈ પણ વાયુ ફટાફટ આની ઉપર ચોંટવા માંડશે. જ્યારે આની અંદર ચોક્કસ પ્રકારના બંધ રચના રાસાયણિકની અંદર હોય છે, અને બંધ રચાતા કદાચ વાર લાગી શકે. તો અમુક પ્રક્રિયાઓ આમાં ધીમી હોય છે, અમુક પ્રક્રિયાઓ આમાં ઝડપી પણ હોય છે, એવું આપણે કહી શકીએ છીએ. તો આ 8મો મુદ્દો થઈ ગયો. ભૌતિક અધિશોષણ ત્વરિત છે, જ્યારે રાસાયણિક અધિશોષણ ધીમું કે ઝડપી બંને હોઈ શકે છે. 8મા મુદ્દા પછી 9મો મુદ્દો આપણે લખીએ. ભૌતિક અધિશોષણ મોસ્ટ ઓફલી નીચા તાપમાને થાય છે. નીચા તાપમાને થાય છે. જો તમે એને ઊંચું તાપમાન આપશો તો ઊંચા તાપમાને અધિશોષણ ઘટે છે. સ્પષ્ટ વાત છે. બરાબર? કારણ કે જો તાપમાન વધારશો, તમે ફરીથી આ એક્ઝામ્પલ વિશે વિચારો, આ એક્ઝામ્પલ વિશે, તો ભૌતિક અધિશોષણમાં વાયુઓ ધીમે ધીમે સપાટી ઉપર ચોંટે છે. જો તમે તાપમાન વધારશો તો આ વાયુઓ ગતિ કરીને બહાર નીકળી જશે, એટલે કે ફરીથી વાયુમાં રૂપાંતર થઈ જશે, એટલે કે અધિશોષણ ઘટશે. તો નીચા તાપમાને જ ભૌતિક અધિશોષણ પોસિબલ બની શકે છે. અને જો રાસાયણિક અધિશોષણની આપણે વાત કરતા હોય
તો એમ કહી શકીએ રાસાયણિક અધિશોષણ ઊંચા તાપમાને થાય છે, ઊંચા તાપમાને થાય છે, બરાબર. અને મોસ્ટ ઓફલી તાપમાનની અસર એને થતી નથી, તાપમાનના ફેરફારની અસર થતી નથી, સિમ્પલ લોજિક છે, કારણ કે રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધ રચાશે અને રાસાયણિક બંધમાં થોડું ઘણું ટેમ્પરેચર જો અપડાઉન થાય તો એના કારણે કંઈ બંધ તૂટી જવાના નથી, એ તો લોજિકલ વાત છે. તો તાપમાનના ફેરફારની અસર રાસાયણિક અધિશોષણમાં નહીં થાય, જ્યારે ભૌતિક અધિશોષણમાં થશે. ઓકે, તો આવી રીતે આપણે અહીંયા 9 મુદ્દાઓ લખેલા છીએ ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણને લગતા, બરાબર. તો આ મુદ્દાઓને ખાસ તમે યાદ રાખજો, MCQsમાં આવી શકે, અને ખાસ આ થિયરિટિકલ પણ યાદ રાખવાનો છે, બરાબર. થિયરીને રિલેટેડ બોર્ડની એક્ઝામમાં આ સવાલ ખાસ પૂછાવા જેવો છે, તો સવાલને તૈયાર કરી રાખજો. તો એની સાથે જ આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અધિશોષણ પર અસર કરતા પરિબળોની ચર્ચા કરવાની છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.